અમદાવાદમાં મીટર વગર રિક્ષા ચલાવનાર 28,112 સામે કાર્યવાહી, 1.56 કરોડ દંડ. અમદાવાદ શહેરમાં રિક્ષા યાત્રીઓને યોગ્ય ભાડું ચૂકવવાનું સુનિશ્ચિત કરવા અને બેફામ વસૂલાત અટકાવવાના હેતુથી શહેરના પોલીસ કમિશનર GS માલિકના આદેશ મુજબ 1 જાન્યુઆરી 2025થી તમામ રિક્ષાઓમાં મીટર લગાવવું અને તેને કાર્યક્ષમ હાલતમાં રાખવું ફરજિયાત બનાવાયું છે. આ પગલું યાત્રીઓની સુરક્ષા અને ન્યાયસંગત ભાડા વ્યવસ્થાને દૃઢ બનાવવા માટે લાવાયું છે. ટ્રાફિક પોલીસ વિભાગે આ નિયમનું ઉલ્લંઘન કરનાર રિક્ષા ચાલકો વિરુદ્ધ વિશેષ દંડ કાર્યવાહી શરૂ કરી છે. અત્યાર સુધીમાં મીટર વગર ચલાવતા 28,112 રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરીને કુલ 1.56 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ આંકડો યાત્રી પરિવહનમાં શિસ્ત લાવવા માટે લેવાયેલા પગલાંની ગંભીરતા દર્શાવે છે. શહેર પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે રિક્ષા મીટર ન લગાવવું કે બંધ રાખવું હવે કાયદાકીય ગુનો ગણાશે. આવું કરનાર રિક્ષા ચાલકોને વધુ દંડ અને લાયસન્સ રદ થવાની પ્રક્રિયા પણ કરાઈ શકે છે. રિક્ષા માલિકો અને ચાલકોને નિયમિત રીતે મીટર ચેક કરવાની અને તેમાં કોઈ ખામી ન રહે તેની ખાતરી કરવા જણાવ્યું છે. પોલીસ કમિશનરશ્રીએ રિક્ષા ચાલકોને અપીલ કરી છે કે તેઓ નિયમિત રીતે મીટર લગાવી રાખે અને નિયમોનું પાલન કરે જેથી દંડ ભરવાનો પ્રશ્ન ઊભો ન થાય. આમ કરીને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો આવશે અને યાત્રીઓને પણ વિશ્વાસપાત્ર સેવા મળી રહેશે. મહત્વનો ડિક્લેરેશન કરવા માંગુ છું. ઘણી બધી આપણે શિકાયતો મળતી હતી કે ઓટો રિક્ષાઓમાં જે પેસેન્જરો પાસેથી જે ઓટો રિક્ષાવાળા છે એ પૈસા બહુ વધારે લે છે, કોઈ સિસ્ટમ નથી. 1 જાન્યુઆરીથી જે ઓટો રિક્ષામાં જો મીટર નહીં લગાડવામાં કોઈ ઓટો રિક્ષાવાળા જે મળશે તો એના ઉપર પોલીસ ફાઇન કરશે અને બીજા ફાઇન પછી એના પરમિટ ભંગનો એ કેસ કરવામાં પરમિટનો કેન્સલ થશે અને પછી ડિટેન કરવામાં આવશે. એટલે આ ડિસેમ્બર માસ છે, અત્યારે હું તમામ ઓટો રિક્ષાવાળાના ડ્રાઈવર અને ઓનર્સને અપીલ કરું છું કે તમે એમાં મીટર લગાડો. અને ઇન્ટરેસ્ટિંગ વાત શું છે કે દર વર્ષે જે ઓટો રિક્ષા છે એનું રિન્યુઅલ થાય છે આરટીઓમાં. જ્યારે રિન્યુઅલ થાય ત્યારે એમાં મીટર લગાડીને જાય છે. મીટર લગાડીને જાય ત્યાં એનો પાસ થાય. એટલે ટૂંકમાં આ છે કે તમામ ઓટો રિક્ષાવાળા પાસે એનો મીટર છે પણ એ ઘરે રાખે છે, એનો ઉપયોગ કરતા નથી. એટલે આપણે આ ડિસિઝન લીધું છે કે 1 જાન્યુઆરીથી એનો એન્ફોર્સમેન્ટ કરવાના છે.